આપણે માર્કેટની અંદર જ્યારે એબીસીનું સ્ટ્રક્ચર જોઈએ છે ત્યારે એક અલગ રીતે પણ એબીસી સ્ટ્રક્ચર બને છે આખું. તો કઈ રીતે એના અંદરના વેવ કામ કરતા હોય તે આપણા માટે એ બી આ સી, તો આ લેગ આપણને તો દેખાય, ફરીથી પાછું અહીંથી ઉપરની તરફ જાય છે માર્કેટ એ બી અને સી લેગમાં, અને ફરીથી અહીંથી નીચે પાછું 5 વેવ નીચેની તરફ સી લેગમાં જોવા મળે છે. 1 2 3 4 અને 5. તો આ રીતે આપણે આખું એબીસીનું સ્ટ્રક્ચર જોવા મળે છે. આપણા માટે આ 0 બિંદુ, અહીંયા એ લેગ, આ બી અને અહીંયા સી લેગ. તો આ રીતે માર્કેટ આખું કામ કરે છે. આ અંદરના એ બી પોઈન્ટ છે, આ પોઈન્ટ અંદરના એ બી છે, અને અહીંયા અંદરના જ 5 વેવ છે. પણ આખા સ્ટ્રક્ચરમાં જોઈ તો આપણે ફરીથી એબીસી સ્ટ્રક્ચર જોવા મળે.